આજે આપણી પાસે પાટણ જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળાના એક પ્રવાસની વિગતો છે. હમ. પણ આ કોઈ એવી સામાન્ય પિકનિક નથી. બિલકુલ નહીં. પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાએ એક એવો પ્રવાસ ગોઠવ્યો જે સાબિત કરે છે કે સાચું શિક્ષણ ઘણીવાર ક્લાસરૂમની બહાર જ મળે છે. હા. એમના જ શબ્દોમાં કહીએ તો આ એક જીવંત શીખવાની પ્રક્રિયા હતી. અને આમાં જે સૌથી રસપ્રદ વાત છે ને એ એનું મિશ્રણ છે. મિશ્રણ કઈ રીતે? જો એક જ દિવસમાં આયોજકોએ બાળકોને ઐતિહાસિક મંદિરો બતાવ્યા, પછી એડવેન્ચર પાર્ક લઈ ગયા અને ત્યાંથી સીધા સ્થાનિક ગામડાના દેવસ્થાનોની મુલાકાત કરાવી. ઓ, એટલે બધું જ એક દિવસમાં? હા, આ કોઈ રેન્ડમ પ્લાન નથી. આ ખૂબ જ વિચારપૂર્વક કરેલું આયોજન છે, જેમાં સંસ્કૃતિ, સાહસ અને સમાજ એટલે કે ત્રણેયને બહુ સરસ રીતે જોડી દેવાયા છે. ચાલો તો પછી આ સફરને થોડી નજીકથી જોઈએ. શરૂઆત થઈ સાંસ્કૃતિક વારસાથી. બરાબર. બાળકોને બે મુખ્ય મંદિરોમાં લઈ જવાયા. એક તો તળભ ખાતે આવેલું વાળીનાથ મહાદેવ મંદિર અને બીજું મહુડીનું ઘંટાકર્ણમ મહાવીર મંદિર. અને આ માત્ર નામ નથી. આની પાછળ ઊંડો ઇતિહાસ અને શ્રદ્ધા જોડાયેલા છે. જેમ કે વાળીનાથ મંદિરની વાત કરીએ તો એ માત્ર એક પૌરાણિક શિવ મંદિર નથી. એ ગુજરાતના રબારી ભરવાડ સમાજ માટે એમ કહી શકાય કે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. ઓકે. અહીં બાળકોને ધર્મ, ઇતિહાસ અને સામાજિક પરંપરાનો જીવંત સંગમ જોવા મળે છે, જે ખબર છે પુસ્તકોમાં ક્યારેય ન શીખી શકાય. સાચી વાત છે. અને મહુડી એ તો એની સુખડીની પરંપરા માટે વિશ્વવિખ્યાત છે. જ્યાં પ્રસાદ મંદિરની બહાર લઈ જવાની મનાઈ છે. હા, ત્યાં જ ખાવો પડે. બસ આ નાની નાની વાતો બાળકોને શ્રદ્ધા અને નિયમ પાલનનો પાઠ શીખવે છે. તો આટલી બધી શ્રદ્ધા અને ઇતિહાસની ગંભીર વાતો પછી લાગે છે કે પ્રવાસમાં એકદમ ગિયર બદલાયો. હા, બિલકુલ. બાળકો પહોંચ્યા ઋષિવન એડવેન્ચર પાર્ક. પણ અહીં એક સવાલ થાય. ઘણા વાલીઓ કદાચ એવું વિચારે કે શૈક્ષણિક પ્રવાસમાં એડવેન્ચર પાર્ક જેવી ફક્ત મજાની જગ્યાનું શું કામ? સારો સવાલ છે. શું આનાથી પેલો શૈક્ષણિક ઉદ્દેશ્ય નબળો નથી પડતો? જો આમ તો સવાલ બહુ સારો છે, પણ જો આપણે ઊંડાણપૂર્વક વિચારીએ તો આ ભાગ કદાચ સૌથી વધુ શૈક્ષણિક હતો.